નમસ્કાર મિત્રો, આજે આપણે આરવી વેલનેસ સેન્ટર નિઝામપુરા ખાતે હર્ષભાઈ જેમને એનડીએસ નવી ભોજન પ્રથાનો પ્રયોગ કર્યો ને તેમને શું ફાયદો થયો તેના વિશે સાંભળીશું. હર્ષભાઈ, તમે કેટલા વખતથી ચાલુ કર્યું હતું? મેં 1 મહિનાથી ચાલુ કર્યું છે આ દવા. ને તમે શું શું કરો છો? હું પ્રાણાયામ કરું છું, એક ટાઈમ જમું છું અને રાતે થોડું હલકા જેવું જમું છું, નાસ્તા જેવું, અને આ મેડિસિનનો હું રેગ્યુલર ઉપયોગ કરું છું. શું શું હોય છે એ મેડિસિનમાં એક તો હું સવારે ભૂખ્યા પેટે પેલું ગ્રીન જ્યુસ? ગ્રીન જ્યુસ લઉં છું. પછી બપોરે જમવામાં કાં તો રોટલી શાક કાં તો દાળ ભાત લઉં છું. પછી સાંજે મારું નાસ્તા જેવું હોય છે અને મારું ગ્રીન જ્યુસ હોય છે અને ફ્રૂટ્સ પર હું રહું છું. એનાથી ઇફેક્ટ મને બહુ સારી થઈ છે. પહેલાં કરતાં શરીર થોડું હલકું લાગે છે અને થોડુંક વિઝનમાં ઇમ્પ્રોવાઇઝ થયું છે થોડું. તમને શું તકલીફ છે ને કેટલા વખતથી તકલીફ હતી? મને આ છેલ્લા 5-7 વર્ષથી તકલીફ રહે છે, આંખોમાં પૂછવાનું, પણ એ પૂછવાનું હવે થોડુંક દૂર થયું છે અને થોડુંક મટી પણ રહ્યું છે. જે પહેલાં કરતાં હવે એના કરતાં થોડું સારું છે. તમે 100% આપણે જે કહીએ છીએ પ્રમાણે પાલન નથી થઈ શકતું, બરાબર છે? હા, છતાં પણ જેટલું થયું એટલું એનાથી પણ આટલો ફાયદો થયો, થયો. બરાબર છે? તો તમને પહેલા શું તકલીફ હતી વધારે? પહેલા મને પૂછવાનું, મેં ઓપરેશન કરાવ્યું હતું, પણ 2 ડોટ્સ જમણી આંખમાં એવા હતા જે મને પૂછતા હતા. તેમાંથી 1 ડોટ્સ તો ટોટલી નીલ જ થઈ ગયો છે, જેમ કે નીકળી જ ગયો એવું છે. અને 1 ડોટ્સ છે તે પહેલાં કરતાં ઓછું પેનફુલ થાય છે ને સારું રહે છે. અને તમને આ તકલીફ શું થયું હતું? તમને કેવી રીતે આ તકલીફ થઈ? મને આ ચિકન પોક્સ થયા હતા અને પછી મેડિસિન લીધી તેના કારણે મને વધારે થઈ ગયું. અચ્છા, તમને ચામડી પર શું ફરક લાગે છે? ચામડી પર થોડુંક, ચામડી પર પહેલા કરતા ડાઘા થોડા ઓછા થયા, જે બ્લેકનેસ હતી તે થોડી ઓછી થઈ ગઈ. તો તમને પહેલા બધી જે દવાઓ કરી એમાંથી જે રિઝલ્ટ આવ્યું અને આ જે તમે કરી રહ્યા છો એ બેમાં તમને શું ફરક લાગે છે? ડિફરન્સ તો ઘણો છે. પહેલે જે મેડિસિન કરી એના કરતાં આ મેડિસિનમાં થોડોક ડિફરન્સ ઘણો છે. હજુ એને કન્ટિન્યુ કરીશ તો હજુ મને થોડું રિઝલ્ટ બેટર મળશે. તો હર્ષભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે અમારી સેન્ટર ઉપર આવ્યા. વડોદરામાં આરવી વેલનેસ સેન્ટર નિઝામપુરા ખાતે અમે નિઃશુલ્ક કાઉન્સેલિંગ કરીએ છીએ અને તમે તમામ રોગોમાં જે જવાબદાર એવો ખોરાકની પદ્ધતિ જે છે એ પદ્ધતિને અનુસરવા માટે માર્ગદર્શન આપીએ છીએ અને તમને પૂરેપૂરો સપોર્ટ આપીએ છીએ. નમસ્કાર. થેન્ક યુ.